કામરેજ તાલુકાના પરબ ગામના વલણ ફળિયા ખાતે આજે સવારે 108 એમ્બ્યુલન્સ બેકાબૂ થઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ એમ્બ્યુલન્સ એક દર્દીને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહી હતી, ત્યાં જ અચાનક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો અને એમ્બ્યુલન્સના રસ્તા બાજુના એક પતરાના શેડમાં જઈ ઘૂસી ગઈ। અકસ્માત એટલો ભયાનક હતો કે એમ્બ્યુલન્સમાં સવાર દર્દી, તેના પરિવારજનો અને સ્ટાફના જીવ તાળવે ચોંટી ગયા હતા। જો કે મોટી રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। બધા લોકો સહેજ આંચકા સાથે સલામત બહાર નીકળી આવ્યા, જેના કારણે સ્થાનિક લોકો અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ બાબતે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।